જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, હવે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની એક્ઝામના ભણકારા વાગી રહ્યા છે. તો મિત્રો, હવે આપણે પ્રેક્ટિસ પેપરની જે સિરીઝ હતી એને વચ્ચે આપણે બ્રેક લગાવી હતી, તો એ આપણે ફરીથી ચાલુ કરશું. ડેઇલી તમને 2 પ્રેક્ટિસ પેપર મળશે, જેથી કરીને જેટલા પણ તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ પેપર કરશો એટલો જ તમને એક્ઝામમાં ફાયદો થશે અને નવા નવા ક્વેશ્ચનો તમારા ધ્યાનમાં આવતા જશે. તો મિત્રો, આપ જે પ્રેક્ટિસ પેપર જે હોય છે એને સોલ્વ કરવાનું જરૂરથી રાખજો. તો મિત્રો, આપણી ચેનલમાં ડેઇલી 2 પેપર આપવામાં આવશે તમને. જો તમે પેપર સોલ્યુશનની ઈચ્છા ધરાવતા હોય તો આ ચેનલ સાથે જોડાઈ જજો. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરશો એટલે જ્યારે પણ પેપર સોલ્યુશન આવશે અથવા તો બીજા કોઈ ડિટેલના વિડીયો આવશે તો એનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો મિત્રો, આપણે અગાઉ 120 પેપર આપણે જોયા હતા પ્રેક્ટિસ પેપર તલાટીના. આજે જોઈશું આપણે 121મું. તો મિત્રો, જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે વિડીયો, આપણા રેગ્યુલર વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો મિત્રો તમે જરૂરથી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ એક આપણી નમ્ર વિનંતી છે. અને જે મિત્રો પહેલીવાર આવે છે આપણી ચેનલમાં, પહેલીવાર આ વિડીયો જોવે છે, તો એ પણ તમે જૂના વિડીયો તમે જોઈ શકો છો. જૂના વિડીયો જોઈને જો તમને એમ થાય કે આપણે જોડાવું છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, દરેક વિડીયોને લાઇક કરવો ભૂલતા નહીં. તો ચલો મિત્રો, આપણે આજનું આ તલાટી પેપર સોલ્યુશન જે છે 121મું એને ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, સાચી જોડણી જણાવો. તો વિપરીત શબ્દની સાચી જોડણી કઈ છે? તો વિપરીત શબ્દની સાચી જોડણી છે ઓપ્શન બી. ઓપ્શન બીમાં જે વિપરીત શબ્દ છે એ જોડણી સાચી છે. બીજો પ્રશ્ન, સાચી જોડણી જણાવો. વાલ્મીકી શબ્દની સાચી જોડણી કઈ છે? ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન જોઈએ, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે ઈશ્વર જેવો ઈશ્વર એક જ છે. તો કયો અલંકાર છે? તો ઈશ્વર જેવો ઈશ્વર એક જ છે, તો તેની અંદર અલંકાર કયો આવશે? અનન્વય અલંકાર. અનન્વય એટલે કે ઈશ્વર જેવો ઈશ્વર એક, એટલે ઈશ્વરને ઈશ્વરની જ ઉપમા આપેલી છે. ઈશ્વર જેવો ઈશ્વર એક જ છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, કેતુ શબ્દનો પર્યાયવાચી જણાવો. તો કેતુનો પર્યાયવાચી શબ્દ કયો થશે? ધજા. પાંચમો પ્રશ્ન જોઈએ કે આપગા શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તો આપગાનો પર્યાયવાચી થશે નદી. છઠ્ઠો પ્રશ્ન, ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે અરણ્ય રુદન. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે જેનો એક પણ પુત્ર ન મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે અખોવન. આઠમો પ્રશ્ન, વ્યંજન શબ્દની સાચી સંધિ જણાવો. તો વ્યંજનની સાચી સંધિ કઈ આવશે? ઓપ્શન સી એટલે કે વી વત્તા અંજન. નવમો પ્રશ્ન કે તેણે મોટેથી બૂમ પાડી આ વાક્યનો પ્રકાર જણાવો. તો આ વાક્યનો પ્રકાર કેવો છે? કર્તરી પ્રકાર. દસમો પ્રશ્ન, સુરપૂર્વો આ રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો સુરપૂર્વો એટલે કે હામાં હા કહેવી. 11મો પ્રશ્ન, આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો યથાભક્તિ આ શબ્દનો સમાસ કયો આવશે? અવયવી ભાવ સમાસ. 12મો પ્રશ્ન, છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો. તો આમાં કયો છંદ આવશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી શાર્દુલ વિક્રડિત છંદ. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ, વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો. તો વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડીએ તો તેમાં જ આવશે ઓપ્શન એ વિદ્યા વત્તા અર્થી. 14મો પ્રશ્ન, સિંધુર્મી શબ્દની સંધિ છૂટી પાડો. તો સિંધુર્મીની સંધિ છૂટી પાડીએ તો ઓપ્શન ડી સિંધુ વત્તા ઉર્મી. 15મો પ્રશ્ન, ષડયંત્ર શબ્દની સંધિ છૂટી પાડો. તો તેમાં જ આવશે ઓપ્શન સી ષટ વત્તા યંત્ર. 16મો પ્રશ્ન, ખીજડીએ ટેકરે આ નવલિકાના લેખકનું નામ જણાવો. તો તે લેખકનું નામ છે ચુનીલાલ માળિયા. 17મો પ્રશ્ન, કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંત વર્ષા વગેરે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. તો આ કાવ્ય ગ્રંથનું નામ જણાવો. તો આ કાવ્ય ગ્રંથનું નામ શું છે? સમગ્ર કવિતા.
ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ. ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજીતરાય સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે સૌરાષ્ટ્રના કવિ ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી 19મો પ્રશ્ન. ગુજરાતી સાહિત્યકાર સીતાંશુ યશચંદ્રને તેમની કઈ કાવ્ય કૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી વખાર. 20મો પ્રશ્ન. સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા. 21મો પ્રશ્ન. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ લેટર. તો લેટરનો ઓપોઝિટ મિનિંગ શું થશે? ફોર્મર, ઓપ્શન એ. 22મો પ્રશ્ન. ગીવ એ સિનોનિયમ ઓફ નર્વસ. તો નર્વસનો સિનોનિયમ સમાનાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એન્ઝાઇટીસ. 23મો પ્રશ્ન. ગીવ ઓપોઝિટ જેન્ડર ઓફ બુલોક. તો તેમાં સાચો આન્સર આવશે ઓપ્શન એ આઈફર. 24મો પ્રશ્ન. ગીવ મિનિંગ ઓફ ટુ ગીવ એ ફોલ્સ કલરિંગ. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ ટુ મિસઇન્ટરપ્રેટ. 25મો પ્રશ્ન. કોલ મી ખાલી જગ્યા યુ રીચ યોર ઓફિસ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એઝ સૂન એઝ. 26મો પ્રશ્ન. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ કરેક્ટ. તો નીચેનામાંથી સાચું કયું નથી? તો નીચેનામાંથી સાચું કયું નથી એ શોધવાનું છે. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી ડ્રાઈવર. તો ડ્રાઈવર્સીસ આનું બહુવચન સાચું નથી. 27મો પ્રશ્ન. ફૂડ્સ સચ એઝ ફ્રૂટ્સ, સલાડ્સ ખાલી જગ્યા વિટામિન્સ ટુ ધ હ્યુમન બોડી. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી પ્રોવાઈડ. 28મો પ્રશ્ન. હી હેઝ ગોટ અ પેન ખાલી જગ્યા હી. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી હેઝન્ટ. 29મો પ્રશ્ન. રાહુલ સેડ ધેટ હી વોઝ નોટ એવર્સ ખાલી જગ્યા ધ આઈડિયા. તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર શું આવશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી વોન્ટ. સોરી, ઓપ્શન ડી નીચેના 29માં આવશે ઓપ્શન ડી 2. બરાબર, ઓપ્શન ડી આવશે. 30મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઉગલી આર નોટ બેડ એટ હર્ટ્સ. તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે આર્ટિકલ ધ, ઓપ્શન બી. 31મો પ્રશ્ન. ચેન્જ ધ વોઇસ એવરીવન મસ્ટ પે ટેક્સીસ. તો આનો વોઇસ ચેન્જ કરીએ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ટેક્સીસ મસ્ટ બી પેડ બાય એવરીવન. 32મો પ્રશ્ન જોઈએ કે ધ બોય સેડ વુ ડેર કોલ યુ એ ધેર. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી ધ બોય ઇન્ક્વાયર્ડ વુ ડેર કોલ હિમ અ થીફ. ત્યાર પછી 33મો પ્રશ્ન જોઈએ. સી ઇઝ ધ ખાલી જગ્યા પર્સન ઇન અવર વિલેજ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી મોસ્ટ બ્યુટીફુલ. 34મો પ્રશ્ન. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો નરસિંહ શબ્દનો સમાસ કયો થશે? ઓપ્શન સી કર્મધારય સમાસ. 35મો પ્રશ્ન. ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો સક્સેસનો સાચો સ્પેલિંગ કયો થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ. 36મો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ બિલીવ. તો બિલીવનું ભૂતકાળનું રૂપ શું થશે? તો તેમાં જવાબ આવશે બિલીવડ, ઓપ્શન સી. 37મો પ્રશ્ન. ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી અ લિટલ. 38મો પ્રશ્ન. સી ડાઇડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઓફ. 39મો પ્રશ્ન જોઈએ. ડોન્ટ રાઇટ ધ આન્સર્સ ખાલી જગ્યા રેડ ઇન્ક. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇન. 40મો પ્રશ્ન જોઈએ. ધીસ રોડ લીડ્સ ખાલી જગ્યા અહેમદાબાદ. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી 2. 41મો પ્રશ્ન. પાટણની રાણકી વાવ કઈ રાણીએ પોતાના પતિની યાદમાં બંધાવી હતી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી રાણી ઉદયમતીએ. 42મો પ્રશ્ન જોઈએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? તો તેમાં જ આવશે ભીમદેવ સોલંકી પ્રથમના સમયમાં.
43મો પ્રશ્ન, કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? તો તેમાં જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈએ. 44મો પ્રશ્ન, ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ભવાઈ. 45મો પ્રશ્ન, ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો તેમાં જવાબ આવશે પંડિત ઓમકારનાથ. 46મો પ્રશ્ન જોઈએ, ભીલ આદિવાસીઓમાં ખાલી જગ્યા કુટુંબ વ્યવસ્થા છે? તો તેની અંદર સાચો આન્સર આવશે પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થા. 47મો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે? તો તેમાં જવાબ આવશે પોરબંદર જિલ્લામાં. 48મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરેલ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી રાણકી વાવ, પાટણ ખાતે આવેલી રાણકી વાવને. 49મો પ્રશ્ન જોઈએ, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? તો તેની અંદર જવાબ આવશે મેરાયો નૃત્ય. 50મો પ્રશ્ન જોઈએ, ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? તો તેમાં જવાબ આવશે દાહોદની. 51મો પ્રશ્ન જોઈએ, વારલી ચિત્રકળા ખાલી જગ્યા પ્રદેશમાં પ્રસિદ્ધ છે? તો તેની અંદર જવાબ આવશે દાદરા નગર હવેલી. 52મો પ્રશ્ન જોઈએ, વિશ્વભરમાં વિકસતા દેશોના જરૂરિયાતમંદ બાળકો અને તેમની માતાઓને માનવતાસભર અભિગમ સાથે સ્વાસ્થ્ય તેમજ ખોરાકની સહાયતા પૂરી પાડતી સંસ્થા યુનિસેફનું મૂળ નામ જણાવો. તો યુનિસેફનું મૂળ નામ શું છે? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ, ઓપ્શન સી. 53મો પ્રશ્ન, સરદાર સરોવર ડેમ કઈ નદી પર છે? તો સરદાર સરોવર ડેમ કઈ નદી પર છે? નર્મદા નદી પર. 54મો પ્રશ્ન, દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ કયું છે? તો બોડાણાનું મૂળ નામ શું છે? વિજયસિંહ ઠાકોર. 55મો પ્રશ્ન જોઈએ, અપ્રમાણસર જાતિ પ્રમાણ ઘટાડવાના પ્રયાસ રૂપે ધી પ્રિસ્ક્રિપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એટલે કે પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો છે? તો તેની અંદર સાચો આન્સર આવશે 1994માં. પ્રશ્ન નંબર 56 જોઈએ, અમેરિકાના સૌપ્રથમ રાજદૂત તરીકે ભારત સરકાર દ્વારા કોની નિમણૂક કરવામાં આવી હતી? તો તેમાં જ આવશે ગગન વિહારી લલ્લુભાઈ મહેતાની. 57મો પ્રશ્ન, તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે? તો તેમાં જવાબ આવશે ફેની નદી પર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 58 જોઈશું. સોરી મિત્રો, પ્રશ્ન નંબર આપણે 58 જોઈશું કે પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી ઘઉં માટે, એટલે કે ઓપ્શન સી સાચો આન્સર આવશે ઘઉં. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 જોઈએ કે રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો તેમાં જવાબ આવશે દેવનાગરી લિપિમાં. 60મો પ્રશ્ન, ભારતના બંધારણ મુજબ હાલમાં નીચે પૈકી કયો હક મૂળભૂત હક રહેતો નથી? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી મિલકતનો હક. 61મો પ્રશ્ન જોઈએ, ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો ભચાઉ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં. 62મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? તો તેમાં જવાબ આવશે વાલસુરા ખાતે. 63મો પ્રશ્ન, ભારતના બંધારણ મુજબ હાલમાં નીચે પૈકી કયો હક મૂળભૂત હક રહેતો નથી? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી મિલકતનો હક. 64મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો ભચાઉ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં. 65મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? તો તેમાં જવાબ આવશે વાલસુરા ખાતે.
63મો પ્રશ્ન, કલ્યાણપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. 64મો પ્રશ્ન, હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે પોરબંદર જિલ્લામાં. 65મો પ્રશ્ન, કારતક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે? તો તેમાં જવાબ આવશે સોમનાથમાં. 66મો પ્રશ્ન, ભારતમાં કયા દિવસે મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 1 ઓગસ્ટના રોજ. 67મો પ્રશ્ન, વર્ષ 1929માં ટ્રિપલ તલાક પર વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે પ્રતિબંધ મૂક્યો હતો? તો તેમાં જવાબ આવશે ઇજિપ્તે. પ્રશ્ન નંબર 68, હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022માં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? તો તેની અંદર સાચો આન્સર આવશે જાપાન અને સિંગાપુર બંને સંયુક્ત રૂપે પ્રથમ ક્રમે રહ્યા છે. તો મિત્રો, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનું તાજેતરમાં જ જે હત્યા કરી દેવામાં આવેલી છે, તો આ પણ મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર, એના વિશે આપણે ડિટેલમાં આપણે ફેક્ટ વિડીયો એક લઈને આવશું આપણે. બરાબર, તો આપણે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરી દીજો, એટલે તમને જે જાપાનની અંદર જે શિન્ઝો આબે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની જે હત્યા કરી છે એના વિશે કેટલાક ફેક્ટ આધારિત પ્રશ્નો નીકળશે કરંટ અફેરના, એ પણ આપણે કવર કરી લઈશું. આગળ આપણે સમય જતાં વિડીયો બનાવી દઈશું. આગળનો પ્રશ્ન જોઈએ 69મો, કોવિડ-19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે અશ્વગંધાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે? તો તેમાં જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ સાથે. 70મો પ્રશ્ન, તાજેતરમાં IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે પિયરે ઓલિવિયર ગોરિયાન્સની. 71મો પ્રશ્ન જોઈ, કયા દિવસે સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 14 જાન્યુઆરી. 72મો પ્રશ્ન, કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? તો તેમાં જવાબ આવશે 0 અને 1. 73મો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે? તો તેમાં જવાબ આવશે સંગ્રાહક સાધન છે. 74મો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં લખેલું ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે બેકસ્પેસનો. 75મો પ્રશ્ન, બાઇનરી પદ્ધતિમાં કુલ કેટલા અંક હોય છે? તો તેમાં જવાબ આવશે 2, 0 અને 1. 76મો પ્રશ્ન, ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? 1 કાર્બન. 77મો પ્રશ્ન, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? તો નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? તો કે આપેલ તમામ, એટલે કે બ્રાસ, બ્રોન્ઝ અને સ્ટીલ 3 મિશ્ર ધાતુ છે. 78મો પ્રશ્ન, પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે? તો તેની અંદર સાચો આન્સર આવશે મૂત્રાશયનો. 79મો પ્રશ્ન, ઈસરોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 1969માં. 80મો પ્રશ્ન, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તો થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? સોડિયમ. 81મો પ્રશ્ન, વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે દક્ષિણ ગુજરાતમાં. 82મો પ્રશ્ન, બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે 30 એપ્રિલ. 83મો પ્રશ્ન, સૌરાષ્ટ્રનું કયું શહેર છોટે કાશી તરીકે જાણીતું છે? તો તેની અંદર જવાબ આવશે જામનગર. 84મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર જીવરાજ મહેતા. 85મો પ્રશ્ન, 2001ના ધરતીકંપ બાદ કચ્છમાં સ્થપાયેલા નવા ઔદ્યોગિક એકમોને એક્સાઇઝ ડ્યુટીમાંથી માફીની મુદ્દત ક્યારે પૂરી થઈ? તો તેની અંદર જવાબ આવશે
31/3/2006 રોજ આ મુદત પૂરી થઈ હતી. 86મો પ્રશ્ન, ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે? તો તેની અંદર જવાબ આવશે 8. 87મો પ્રશ્ન, ગુજરાતની કેટલી બેઠકો લોકસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે? તો તેની અંદર જવાબ આવશે 26. 88મો પ્રશ્ન, ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે રાજકોટ ખાતે. 89મો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ હતા? તો એ નાણામંત્રીનું નામ છે વજુભાઈ વાળા. 90મો પ્રશ્ન, ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ડાંગનું મુખ્ય મથક જે છે એ છે આહવા. 91મો પ્રશ્ન જોઈએ, 73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 એટલે કે બબેના ઇન્ક્રીમેન્ટ સાથે પ્લસ કરવાના છે. આ પદમાં આગળ તેના બરાબર કેટલા થશે? બરાબર, તો આ જે પદ આપેલું છે 89 સુધી, 73 થી 89 સુધી આપેલું છે, તો આનો સરવાળો કેટલો થશે? તો તેમાં જ આવશે 9^3. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ કે અંડરરૂટમાં જે ઘન આપેલું છે ઘનમૂળમાં 8x6 પ્લસ સ્ક્વેર રૂટમાં 16x4 બરાબર કેટલા થાય? તો આનો સરવાળો કેટલો થશે? તો તેનો સરવાળો થશે 6x². 93મો પ્રશ્ન જોઈએ, 750ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને છે? તો તેમાં જવાબ આવશે 36. 94મો પ્રશ્ન, 37નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? તો તે એકમનો અંક હશે 3. 95મો પ્રશ્ન જોઈએ કે 12ના અવયવોની સંખ્યા કેટલી છે? તો 12ના અવયવોની સંખ્યા થશે 6. 96મો પ્રશ્ન જોઈએ કે √4 + 3 એ શું છે? તો એ શું છે? તો તેમાં જવાબ આવશે તે પૂર્ણાંક સંખ્યા છે, તે પૂર્ણાંક છે. 97મો પ્રશ્ન, એક સિરીઝ આપેલી છે 1, ત્યાર પછી -2, 5, 10, 17 અને ત્યાર પછી શું આવશે? એટલે 1, 2, 5, 10 અને 17 ત્યાર પછીનો અંક કયો આવશે? તો તેમાં આવશે 26. 98મો પ્રશ્ન જોઈએ, કોઈ વસ્તુ પર 50% અને 50% ક્રમશઃ છૂટ આપવામાં આવે છે તો તે કેટલા ટકા છૂટ આપવામાં આવી હશે? તો હકીકતમાં તે છૂટ કેટલા ટકા હશે? 75%. 99મો પ્રશ્ન જોઈએ કે ગુણોત્તર મધ્યકનું સૂત્ર જણાવો. તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર શું છે? b² = AC. ત્યાર પછી આજના વિડીયોનો લાસ્ટ એટલે કે છેલ્લો પ્રશ્ન જોઈએ, 100મો પ્રશ્ન, ભારતમાં થલ સેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે 15 જાન્યુઆરી. તો મિત્રો, આપણે આ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 121મું પેપર સોલ્યુશન જોયું. જો તમને મિત્રો આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. અને મિત્રો, તમે જે મિત્રો વિડીયો કન્ટિન્યુ જોવો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રેડ બટન નીચે આવેલું છે, એ રેડ બટનને દબાવીને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. મળશું હવે નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.